ચાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને અમે આવી ગયા છીએ અમારા ખેતર. તો મિત્રો, આજે ખાસ સૂચના, ખાસ જણાવવાનું કે આજે અમારા 100 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવતા જ સપોર્ટ કરતા મિત્રો. આ છે અમારા એરંડા, જે માત્ર 20 જ દિવસના છે, જોઈ શકો છો તમે મિત્રો. અને આમાં અમે ટ્રેક્ટર પણ ચલાવી નાખ્યું છે. જો મિત્રો, સોપેલા પણ ઉગી ગયા છે અને આ છે પહેલી વખતના ઉગેલા મોટા. નિંદામણનું ચાલુ જ છે. નીંદવામાં 23 સા રહી ગયા છે, બાકી છે મિત્રો. આ છે SK, જે ચકલાને દાણા નાખે છે. શું કરો છો SK? અમે મિત્રો આવીને ચકલા માટે રોજ દાણા નાખવી છીએ. તમને દાણા નાખેલા પણ દેખાડું. રોજ ચકલા ચણ માટે પણ આવે છે. આ છે અમારા દીપકભાઈ. દીપકભાઈ, આવી ગયા તમે? લે, ચા ની સામગ્રી પણ થઈ ગઈ છે. હાલ તો ચા તો બનાય, ઉતારવું તો પડે તારે. લે, અત્યારે અમે બનાવવાનો છો ચા. અમારો સામાન બધો કાઢી નાખ્યો છે. ગાંઠિયા નાસ્તા માટે. આ છે ચા, ખાંડ, દૂધ અને આંબાને પાણી પીવડાવવાનું પણ ચાલુ છે. દીપો ચા બનાવે છે. પેલા દૂધની થેલી નાખી દે થોડી. જો મિત્રો, આપણા ખેતર પાસેથી ડીઝલના ટાંકાવાળી ટ્રેન નીકળી છે. આપણા ખેતરની બાજુમાં જ રેલવેના પાટા નીકળી રહ્યા છે, તો ટ્રેન અવર જવર ચાલુ જ રહે છે. સુરેશભાઈ પીવાનું પાણી લેવા ગયા હતા, લઈને આવે છે. દીપવાએ ચૂલો બનાવ્યો છે દેશી ખેતરનો. હવે બહાર કરે છે. પીવાનું પાણી લઈને આવ્યો સુરેશ. ચા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ચાલો મિત્રો, આ છે ઘનશ્યામભાઈનું ખેતર. એમના ખેતરમાં અડદમાં દવા છાંટવાનું ચાલુ છે. જો મિત્રો, ખેડૂતનો કેવો જુગાડ છે. જો ધ્યાનથી જો મિત્રો, કેટલા સાહ લેતું જાય છે. એક જ જુગાડમાં 4 ફુવારા મૂકેલા છે.
સંધ્યાનો ટાઈમ પણ થઈ ગયો છે. મિત્રો ચા બની ગયો ચા છે. બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. અને આતે અમે 3 મિત્રો જ છીએ. 3 મિત્રો અમારા ગયા છે બહાર. તો મિત્રો આવતા તમને સપોર્ટ કરતા અમારી YouTube ચેનલને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો.